40 વર્ષની ઉંમરે પહોંચો અને તમારા હાડકાની મજબૂતી ધીમે ધીમે ઘટવા લાગે છે અને નબળા પડે છે. તમારા હાડકાં નબળા પડવાના કેટલાક લક્ષણો અહીં બતાવ્યા છે. એકંદરે હાડકાની તંદુરસ્તી વધારવા માટે ઉપચારનું પાલન કરો. તમારા ડોક્ટરે સૂચવેલી દવા ઉપરાંત હાડકાની નબળાઈને રોકવામાં કસરત પણ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. દર્શાવ્યા અનુસાર કેટલીક સરળ કસરતોનું પાલન કરો. કસરત 1. ઘૂંટીથી છાતી સુધીની કસરત છે, જે પીઠના નીચલા હિસ્સાને લંબાવવામાં અને ત્યાં થતો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. કસરત 2. પીઠના નીચલા હિસ્સાના આધાર પર બેસીને સહેજ શરીરને ખેંચવાની છે, જે પીઠના નીચલા હિસ્સાને મજબૂત કરે છે અને દુખાવામાં રાહત આપે છે. કસરત 3. પગ લંબાવવાની છે, જે તમારી ઘૂંટી પર આવતા દબાણને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. કસરત 4. બાજુએ પગ ઊંચો કરવાની છે, જે થાપા અને ઘૂંટીમાં થતા દુખાવાને રોકે છે. કસરત 5. ખભા ફેરવવાની છે, જેનાથી સ્નાયુઓ મજબૂત કરવામાં અને તમારી ગરદનને આધાર આપવામાં મદદ મળશે. જો તમને દુખાવો હોય અથવા આરામદાયક ના લાગતું હોય તો કસરત બંધ કરો અને તમારા ડોક્ટરની સલાહ લો. એકંદરે હાડકાની તંદુરસ્તી જાળવવા માટે તમારા ડોક્ટરની સલાહ મુજબ દવાઓ અને કસરતોનું પાલન કરો.